नमस्कार मित्रों, सद्भावना वृद्धाश्रम संस्था राजकोट के भारत भर में 150 करोड़ वृक्षो वाववाना संकल्प साथे बहोळा प्रमाणमां विपुल प्रमाणमां અને પુષ્કળ સંખ્યામાં સમગ્ર ગુજરાતભરમાં જ્યારે વૃક્ષારોપણ કરી રહી હોય ત્યારે આ વિડીયોને એક ફરજ સમજી, એક જવાબદારી સમજી, એક નૈતિક સમજ સાથે આ ગુજરાતના દરેક ગામના સરપંચ સુધી પહોંચાડી દેજો, દરેક ગામના નાગરિક સુધી પહોંચાડી દેજો, દરેક ગામના દાતાઓ સુધી પહોંચાડી દેજો, દરેક ગામના ભામાશાઓ સુધી આ વિડીયોને પહોંચાડી દેજો કે વતનને વૃંદાવન બનાવવાના ભાવ સાથે સૌ સાથે મળી અને સંકલન સંગઠન કરી સદભાવના વૃદ્ધાશ્રમ જ્યારે સમગ્ર ગુજરાતભરમાં કોઈ પણ જિલ્લામાં કોઈ પણ ગામમાં જવાબદારી સાથે વૃક્ષારોપણ જ નહીં પણ વૃક્ષારોપણની સાથે સાથે વૃક્ષ ઉછેર અભિયાન ચલાવી રહી છે. તો એ વૃક્ષ ઉછેર અભિયાનમાં દરેક ગામડાઓમાં ગાંડો બાવળ દૂર થાય અને ગાંડો બાવળ દૂર કરી અને આવા બહુવર્ષીય વૃક્ષોનું વાવેતર થાય. અને વિચાર કરો કે આપણા ગામની અંદર મારું ગામ હરિયાળો ગામ અંતર્ગત હજારોની સંખ્યામાં આવા બહુવર્ષીય વૃક્ષો હોય તો એક ગામની પ્રકૃતિ શું હોય, ગામની હરિયાળી શું હોય, ગામનું વાતાવરણ શું હોય અને ગામના પર્યાવરણમાં કેટલો ફરક આવે. નાના મોટા જીવજંતુઓ માટેનો જીવંત ચબૂતરો કહેવાય, સૂક્ષ્મ જીવજંતુથી માંડીને પક્ષીઓ માટેનો આ એક જીવંત અન્નક્ષેત્ર ગણી શકાય. ત્યારે ગાંડો બાવળ દૂર થાય અને ગાંડો બાવળ દૂર કરીને આવા બહુવર્ષીય વૃક્ષોનું વાવેતર થાય. સદભાવના વૃદ્ધાશ્રમ ઓછામાં ઓછા 2000 વૃક્ષો હોય તો એક યુનિટ દીઠ એક ટ્રેક્ટર, એક ટેન્કર અને એક ડ્રાઈવર સાથે 2 મજૂર 3 વર્ષ સુધી તમારા ગામમાં રહેવા માટે મોકલી દે. એક ઝાડને વાવીને મોટું કરવાનો ખર્ચ 3000 રૂપિયા થાય. 3000 રૂપિયામાં એક 1500 રૂપિયા એટલે 50% રકમ અમારી સંસ્થા તરફથી આપવામાં આવે, 50% રકમ જે તે ગામના દાતાઓ કે યજમાન તરફથી આપવામાં આવે અને હજારોની સંખ્યામાં દરેક ગામડાઓમાં વૃક્ષો વવાય. દરેક દાતાના નામની નેમ પ્લેટ વૃક્ષના પિંજરા ઉપર લગાવી અને દાતાઓને ફોટા 3 વર્ષ સુધી સમયાંતરે વોટ્સઅપ કરીએ, આપને રિપોર્ટિંગ કરીએ તમારા નામનું વૃક્ષ કઈ હાલતમાં છે. 3 વર્ષના અંતે 3 વર્ષનો સમય પૂરો થાય, 3 વર્ષના અંતે અમારી ટીમ તમારા ગામના આગેવાનોને બોલાવે અને 2000 વૃક્ષો કે 5000 કે 10000 વૃક્ષો જે વવડાવ્યા હોય એની ગણતરી થાય અને એક પણ વૃક્ષ ઓછું નીકળે તો પૈસા પાછા દેવાની અમારી જવાબદારી સાથે જ્યારે વાવેતર કરીએ છીએ ત્યારે આ વૃક્ષારોપણ અભિયાનમાં મારું ગામ હરિયાળો ગામ અંતર્ગત દરેક ગામડાઓ જોડાય. એના માટે આ વિડીયોને દરેક લોકો સુધી, દરેક ગામ સુધી, દરેક સરપંચ સુધી, દરેક દાતા સુધી, દરેક નાગરિક સુધી એટલો શેર કરજો, એટલો ફોરવર્ડ કરજો કે આ ગુજરાતના, આ દેશના દરેક ગામડાઓ હોવાય અને સદભાવના વૃદ્ધાશ્રમનો સંકલ્પ છે ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવી આ ધરતીને નવપલ્લવિત કરવાનો. એ અભિયાનને ચોક્કસપણે સફળતા મળે એ જ અભ્યર્થના સાથે જય ધરતી માતા, જય પ્રકૃતિ માતા. વંદે વસુંધરા, વતનને બનાવીએ વૃંદાવન. આવો સૌ સાથે મળી ધરતીને હરિયાળી કરીએ, નવપલ્લવિત કરીએ એ જ અભ્યર્થના સાથે જય ધરતી માતા, જય પ્રકૃતિ માતા.